હેલો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી, જય શ્રી કૃષ્ણ. આ 16મી તારીખે શનિ અમાવસ્યા આવે છે, જે ખૂબ જ મહત્ત્વની છે. એ દિવસે શનિ જયંતિ પણ છે. બીજું 16 તારીખ છે. 16, 6 અને 1, 7, એટલે કે 7નો આંક એ પણ કેતુનો આંક છે અંકશાસ્ત્ર પ્રમાણે. જ્યારે આખી તારીખનું ટોટલ એ 4 થાય છે. 4 એ રાહુનો આંક છે. રાહુ પોતાના જ નક્ષત્રમાં શતભિષા નક્ષત્રમાં છે અને કેતુ પોતાના જ સ્વનક્ષત્ર મઘા નક્ષત્રમાં છે. જ્યારે એ દિવસે મેષ રાશિ છે, જે મંગળની રાશિ છે, અને મંગળ પણ અશ્વિની નક્ષત્રમાં છે, જે અગેન કેતુનું નક્ષત્ર છે. આ રીતે શનિવાર, રાહુ, કેતુ અંકશાસ્ત્ર પ્રમાણે, નક્ષત્ર પ્રમાણે બધી જ રીતે ખૂબ જ મહત્ત્વનું થઈ જાય છે. આ દિવસે આપણે પિતૃઓ માટે પૂજા કરી શકાય, તર્પણ કરાવી શકાય, એમના નિમિત્તે દાન પુણ્ય કરી શકાય. આ દિવસે જરૂરિયાતવાળી વ્યક્તિઓને દાન પુણ્ય કરવાથી ખૂબ જ સારું રિઝલ્ટ મળી શકે છે. તમારી હાથ નીચે તમારા ત્યાં કામ કરતા, નોકરી કરતા કર્મચારીઓને પણ કંઈ ને કંઈ આપવાથી પણ જરૂરિયાતવાળી વ્યક્તિ હોય અને તમે આપો તો ખૂબ સારું. નોકરી એ શનિના અધિપત્યમાં આવે છે, માટે નોકરી કરનારા આપણી હાથ નીચેના કર્મચારીઓને આપવાથી ફાયદો થાય. બીજો, શનિ મહારાજનો સંબંધ મેડિસિન સાથે છે, દવાઓ સાથે છે, વૃદ્ધો સાથે છે. તો વૃદ્ધોની સેવા કરી શકાય, દવાઓ વહેંચી શકાય, મેડિસિન્સ પ્રોવાઈડ કરી શકાય જ્યાં જરૂરિયાત હોય ત્યાં. અને મેડિસિનલ પ્રોપર્ટી ધરાવતા છોડ કે વૃક્ષો પણ વાવી શકાય, લાઈક તુલસી, એલોવેરા, આંબળો, લીમડો, અશ્વગંધા, શતાવરી, પીપળો અને કેળાનું ઝાડ પણ વાવી શકાય. સંધ્યાકાળે પીપળા નીચે શક્ય હોય તો દીવો અવશ્ય કરવો જોઈએ અને પિતૃઓને પ્રાર્થના કરવી જોઈએ પોતાના માટે. પાણીયારે દીવો કરી શકાય, કાગડાને ગાંઠિયા ખવડાવી શકાય. પોતાની સક્ષમતા અને અનુકૂળતા મુજબ જે કંઈ પણ થઈ શકે એ કરી શકાય. તો આશા રાખું છું કે તમે બધા જે કંઈ શક્ય હશે એ કરશો. થેન્ક્સ એડવાન્સમાં, તમે જે કંઈ પણ કરો એ માટે, અને મને સાંભળવા બદલ પણ. જય શ્રી કૃષ્ણ.